તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 9 વાગી રહ્યા છે. મિત્રો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને અને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને આપણે આજે એવું છે કે આજે આપણે એકદમ આરામ કરવાનો છે. એટલે રોજાના આપણે આરામ જ હોય છે, પણ આજે આપણે આરામ જ કરવાનો છે. મતલબ ઘરે આજ કામ નહીં સ્ટાર્ટ થાય, કેમ કે થોડીક તબિયત આજ મારા પપ્પાની ભાઈની થોડીક લથડી ગઈ છે. થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. લથડી ગયેલા આઈ મીન ખરાબ થઈ ગઈ છે, એટલે દવાખાને જવું પડશે, મેડિસિન લેવું પડશે, એટલે રિકવર થાય પછી બધું થાય મિત્રો. તો આજે થોડુંક એવું રહેશે, પછી જોઈ કેમ થાય. જો રાગે આપણે મારો પણ આવી જાય તો જાય, કેમ કે હવે એક દિવસનું સરખું કામકાજ છે ઘરે બાકી, એટલે પતી જાય જો થઈ જાય તો આજે અત્યારે આપણે ગયા છીએ ખેતરમાં. અને હું નાસ્તો મેં કરી લીધો, ખેતરમાં આવ્યો છું. ખેતરમાં તમે જોઈ શકો છો, જીરામાં જ આવી ગયો છું, રજકામાં છું અત્યારે. તો અત્યારમાં મોર્નિંગમાં મિત્રો જુઓ ઝાકળ થોડોક વધારે આવ્યો છે, કેમ કે ઝાકળ ઉડ્યો નથી, હજી લીલું લીલું દેખાય છે. અને જીરામાં આપણે શું કે આજ પાણી સ્ટાર્ટ કરવાનું છે, એ પણ કામ જ છે આજ આપણે. એટલે ઓમ કામ છે, પણ થોડું બધું શું કે નાનું નાનું કામકાજ છે, કેમ કે આને પાણી પાવાનું છે. એમાં જો તફાવત દેખાય છે, એમાં ઓલું પાણી પાયેલું છે ને એમાં ઝાકળ વધારે દેખાય. ઝાકળ વધારે છે એમાં ઓલું જે નથી પાણી પાયું એમાં ઝાકળ નથી, કેમ કે પાણીના હિસાબે પકડી લે ત્યારે સમજાણું. તો મિત્રો આ રીતે કાંઈક જીરામાં આપણે આંટો માર્યો અને જોયું જીરામાં બધું પણ ઓકે છે. થોડુંક ઝાકળ વધારે આવ્યો છે, અને એ પણ જે ક્યારે ઓલા 2 દિવસ મોર પાયા હતા ને એમાં વધારે ઝાકળ પકડી રાખી, ઉતારવો પડે. પણ એમાં એવું છે 2 કેરામાં છે થોડુંક ઓલું. અને હમણાં પાછું પાણી ટૂંકમાં પાવાનું છે, કેમ કે લાઇટ આવી ગઈ છે. ફૂલ લાઇટ અમારે 7 વાગ્યાનો પાવર છે, એટલે લાઇટ તો આવી ગઈ છે. એન્ડ હમણાં મોડા જ્યારે તડકી થોડીક કમ્પ્લેટ નીકળે અને પ્લસ તાપમાન થોડુંક થાય, અને મેક્સિમમ 11 વાગે ને 11 વાગે એટલે બધું ઝાકળ ઉડી જાય. અને પછી આપણે પાણી મૂકવીને જીરા તો બહુ સારું રહેશે, એવું મારું મંતવ્ય છે. આપણે કોઈનું સજેશન નથી લીધું, પણ મારા મંતવ્ય પ્રમાણે કહું છું. કેમ કે અત્યારે પાણીમાં એક તો લોસો છે જીરું, એમાં અત્યારમાં પાણી મૂકવી આપણે તો કેમ થાય. એટલે અને પણ આપણે હાવ પાછું દેવાનું છે ટૂંકમાં. અને જો અત્યારે હું રજકે હું ઓલો સરગવે ઊભો સરગવે. તો ચાલો મિત્રો, હું જીરા સુધી આવ્યો હતો ને આપણો સરગવાની ત્યાં હું સુધી આવ્યો હતો. બાકી અંદર હું નથી ગયો આંટો મારવા, કેમ કે અંદર હું આંટો મારવા બધે જાઉં તો મારે 2 કલાક એમના વહી જાય, કેમ કે 2 કલાક બધે આંટો મારી શકું. એટલે બધે નથી જતો. હવે જાઉં છું પાછો મકાને. જીરા સુધી આવ્યો હતો, જીરાનું ખાલી તમે જોઈ લો એટલે પૂરું થઈ ગયું. અને હવે જઈ રહ્યો પાછો મકાને જઈને આપણે ગાયું બાંધી છે, અને ગાયોને બદલાવાની, ગાયું થોડી બદલાઈ લેવી, કામકાજ પતાવી દઈને પછી જવાનું થશે લગભગ બહારે. આજ એવું તો છે, લગભગ આજ બહારે જવાનું થાય છે, કેમ કે તબિયત લથડી ગઈ ને મારા પપ્પાની મારા ભાઈની, એટલે બંને દવાખાને લઈ જવા પડશે મારે જ તે. તો પેલા ફટાકે ગાયું બદલાઈ નાખું પછી દવાખાને જઈ આવી. તો ચાલો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વ્લોગમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને લાઇક શેર કમેન્ટ બધું કરી આવજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. રેડી? પ્લીઝ સપોર્ટ મી. તો મિત્રો ફાઇનલી આપણે ગાયું બદલાઈ લીધી, થોડા ખૂણા બાંધી દીધી છે અહીંયા. અને આ પાર્ટનરના લોકો બધા આવી ગયા છે. જીરું લીંદવાનું છે એમને, જીરું થયું ને આ લીંદવાનું છે, કેમ કે લીંદ એવું થઈ ગયું ને જ્યાં બધા હેલા જાય છે, દેખાય ને બધા હેલા જાય છે. ના લીંદવાનું છે આ જીરું હવે. તો મિત્રો અત્યારમાં વ્યા છીએ ઘરે, અને પાણી છાંટવાનું હતું. કામકાજ કર્યું ને એમાં પાણી છાંટવું વાળું છે. અને પાણી છટાઈ ગયું આમાં. અને કામકાજનું તો એવું છે કે બંધ રહે એવું છે આજ તો, કેમ કે આજ થોડીક તકલીફ છે ઘરે. કેમ કે એમાં એવું છે વાડીએ જીરામાં પાણી વળવાનું છે અત્યારમાં, એટલે અત્યારમાં પહેલાં પાણીનું કામકાજ ઉપાડવું છે. અને પ્લસ થોડીક તકલીફ આજ છે, કેમ કે થોડીક આજે હેલ્થ બધાને ખરાબ થોડીક થઈ ગઈ છે, એટલે ઓર પછી કાંઈક આયોજન કરી રહ્યો. તો મિત્રો ફાઇનલી ચાલુ કરી વાળી મોટર જીરામાં પાણી આપણે મૂકી દીધું, અને એક ડબલ દોરિયામાં ચાલુ છે પાણી.
એક આ બાજુ ચાલુ છે અને ઓલ બાજુ ચાલુ છે પાણી, કેમ કે આ પાણી બહુ વધારે કાઢે છે એટલે એક દોરિયામાં પાણી નીતરે એમ જીરું સૂઈ જાય એના હિસાબે. ડબલ દોરિયામાં પાણી ચાલુ છે, તમે જો પાણી આવે ફટાફટ આવે. ઓલ બાજુ દોરિયો ચાલુ છે ને આ બાજુ ચાલુ છે. તો મિત્રો પાણી ચાલુ કરી રહ્યું છે જીરામાં, તમે જોઈ શકો છો. અને પાણી કંટ્રોલિંગમાં નથી રહેતું કેમ કે બે દોરિયા કર્યા છે. એક જો ઓલ બાજુ ચાલુ છે, ક્યાં આ બાજુ જો અને એક અપુનવાર રહ્યા છે. બે ત્રણ ધોરિયા કર્યા છે તો પાણી હાથમાં આજ રહેતું નથી. એક ધોરી ઓલ બાજુ ચાલુ છે, એક અહીં ચાલુ છે, એક સીધો ઓલ બાજુ ચાલુ છે. આ બાજુ ટર્ન ઓફ મારો આમ જો આગળ આડું ઊભું રહેવું પડે. જો અમિતભાઈ ઊભા છે. બળી જવાનું એ જીરું પાણી વધારે ભરાય છે એટલે. તો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને ફિલહાલ 5 વાગી ગયા છે. મિત્રો આજ તો શું કે બપોરના આપણે પાણીમાં જ કરતા હતા કેમ કે પાણી જીરામાં લાસ્ટ પાણી પાવાનું હતું. જે મોટું જીરું આપણે છે ને તેમાં લાસ્ટ પાણી પાવાનું હતું. પાણી આખામાં પાઈ દીધું છે. એન્ડ એમાં એવું હતું પાણી જે ડેડકો આપણે જે મોટર છે ને એ મોટર કૂવામાં છે અને આપણે જે તળાવની મોટર અને દારની મોટર એ બે કૂવામાં પાણી નાખતી હતી અને કૂવાની મોટર અહીંયા પાણી આવતું હતું. પાણી થોડુંક વધારે પૂરતું આવતું હતું ને આ હિસાબે અમારે કાંઈ મોબાઈલમાં શું કે આમ વ્લોગ ઉતરવાનો ટાઈમ ન રહ્યો કેમ કે પાણી જેટલું આવતું હતું અને પાણી અત્યારે હાવ થોડું થોડું દેવાનું એના હિસાબે પછી વ્લોગ શૂટ ન થયો. અને 4 વાગે હું લાઇટ રહી હતી, 4 વાગે આવીને જમ્યું અને પછી ચા પાણી પીતા. હવે આવ્યા છીએ પાછા ખેતરમાં જોવા કેવું છે જીરું રોનકમાં એવું છે તો તમને બતાવું. જો પાયા પછી કાંક આવી રોનક છે, એકદમ લીલું થઈ ગયું છે અને વાંધો નથી આવે એમ, એકદમ મસ્ત થઈ ગયું. જો નકર થોડુંક કઈ એ ઓલાકણ પાણીમાં ધોરી આવેલા ને એટલે તાંબડા નમી ગયા છે. જો અમિતભાઈ અત્યારમાં જો કોઈ પકડી છે પણ તમે વ્હાઈટ કપડાં પહેર્યા છે અમને બધે હે સુલતાન મિર્ઝા એમને. રજકોને પણ ખૂબ પાણી પાઈ દીધું કેમ કે હમણાં ઉપાધિ નહીં. અને જે ઓલા ભાગવાળા છે એનું જીરું લીંદે છે વી આવી ગયા છે. સવારમાં આવ્યા હતા અને 4 વાગે જતા રહ્યા, 4:30 વાગે પાછા બધા. અને એને જો અડધા ઊંધી લીંદી નાખ્યું. ઓલું જો થોડું થોડું દેખાય ને ત્યાં ઊંધી તો એને લોકોએ લીંદી હોય, નિંદામણ કાઢી નાખ્યું ટૂંકમાં. તો ચાલો મિત્રો હાંજ પડી ગઈ અને અમારે એક મહેમાન આવે છે, અમારા મિત્ર છે, બહુ પ્રિય મિત્ર છે અને એ આવી રહ્યા છે અત્યારે. અને 5:30 જેવો ટાઈમ થઈ ગયો, 5:30 જેવો ટાઈમ થઈ ગયો હોય અને નીકળી ગયા છે એમના ઘરથી. ને એમનું ગામ અહીંથી બાજુમાં જ છે, મતલબ મેક્સિમમ 14 કિલોમીટર દૂર હશે અમારા ગામથી. એટલે એ આવી રહ્યા છે. મને ફોન કર્યો, બપોરે ફોન કર્યો હતો એ કે હું આવું છું ભાઈ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે છે કમાન્ડો છે ટૂંકમાં. તેઓ હજી શું કહે ગયા વર્ષ તેઓ નોકરીમાં લાગ્યા છે અને ટ્રેનિંગ પૂરી કરીને ઘરે અત્યારે આવ્યા છે. વચમાં એક વ્લોગ મૂક્યો હતો, તમે ન જોયો જોતા આવજો વ્લોગ. કે જે એમને સ્વાગત મેં કર્યું હતું ને ચોટીલાથી, તેનો એક વ્લોગ મેં ઉતાર્યો હતો, તમે ન જોયો જોતા આવજો અંદર. અને અહીંયા તાર મને મળવા આવી રહ્યા છે વાડીએ અને વાડી આવવાના છે ડાયરેક્ટ. એટલે લાખણકા પહોંચી ગયા છે અમારા અહીંથી 7 કિલોમીટર દૂર થઈને. ત્યાં ફોન આવ્યો મને, તમે કાંઈ વાંધો નહીં આવો તો હમણાં આપણે એમની મુલાકાત લેવડાવું તમને. અને આવી રહ્યા છે તો હું થોડોક શું છે ગાયોનું કામ નિપટાઈ લઉં એટલે એ આવે તો થોડીક બેહાઈને મારે એટલે એ રોકાશે જ છે નહીં એમ તો. અને એ પાછા હું એમને 1 મહિનાની રજા ઉપર આવ્યા છે એટલે પાછા વૈયા જવાના છે. ટૂંકમાં મહિનો પૂરો થવા આવ્યો એમને એટલે 2-3 દિવસ સુધી 1 તારીખે વૈયા જવાના છે. એટલે હવે શું કે મને કે હું આવું છું મળવા. અમિત કાંઈ વાંધો નહીં, એટલે બહુ સારું કહેવાય કેમ કે આપણને મળવા આવે. ચાલો એમનો ફોન જ આવે જો અત્યારે. તો મિત્રો આપણે બારે ઢોરામાંથી વ્યા ટૂંકમાં પર્વત છે આપણે એકદમ એક્ઝેક્ટ વાડીની બહાર. જો આપણી વાડી છે એની બહાર આ પર્વત છે ને અમારે મોટું જંગલ છે, ટૂંકમાં 900 વીઘાનું જંગલ છે. એટલે ત્યાં હું આવ્યો છું કેમ કે અમારે રસ્તો છે ને જે વાડીનો આ બાજુ એક રસ્તો છે ને, રસ્તો એમને જોયો નથી. જે અમારા સાહેબ આવી રહ્યા છે ને એમને રસ્તો નથી જોયો વાડીનો. ફર્સ્ટ ટાઈમ એ લોકો વાડી આવી રહ્યા છે. અને અમારી મિત્રતા તો બહુ લોંગ ટાઈમથી છે અમારી. અને તેઓ હાલ ફેરા કમાન્ડોમાં લાગ્યા છે કેમ કે 3 વર્ષથી એ લોકો તૈયારીમાં જ હતા. તૈયારી એકદમ કરતા હતા ને કે જતા આવતા નહોતા. અને એમ કોલેજ બંને સાથે કરતા હતા રાજકોટ.
અને હું પોલીસની તૈયારી કરતો હતો ને એ ભાઈ આર્મીની કરતા હતા. એ ભાઈને આર્મીની બદલે કમાન્ડરનું પોસ્ટ મળી કે વિચાર કરો ભાગ કેવા કહેવાય. એમને આર્મીનો શોખ હતો અને તૈયારી પણ આર્મીની કરી હતી, પણ પોસ્ટ મળી ગઈ કમાન્ડરની. પહેલાં તો એમના નસીબ બહુ સારા જોર કરતા હતા અને મને બહુ ગર્વ થાય કેમ કે અત્યારે આ મને મળવા આવે છે. કેમ કે અત્યારે આપણી આગળ તો કોઈ પોસ્ટ છે નહીં અત્યારે, સમજાણું. ઓનલી ફોર ખેતી જ છે, બીજું કાંઈ આપણી આગળ નથી. કેમ કે ના, આપણું સિલેક્શન થઈ ગયું હતું પોલીસમાં, પણ આપણે ફાઇનલમાં રહી ગયા. કેમ કે આપણે 3 માર્કનો ફેર ગયો હતો એટલે રહી ગયા આપણે પોલીસમાં અત્યારે હોત. કેમ કે અમે હતા ટ્રેનિંગ પૂરી કરીને બહાર આવ્યા હોત, પણ હવે નસીબ એની વાત છે આ તો. પણ કાંઈ વાંધો નહીં, કાંઈક આપણી સારું વિચાર્યું છે ભગવાને, કુદરતે. કેમ કે એક દરવાજો બંધ થાય ને એટલે એક દરવાજો બીજો ખુલે, એવું હોય. એટલે ભગવાન બધાને મોકલા છે એટલે કાંઈક ને કાંઈક તો બધાને આપશે જ. સમજાણું. મારા ભાગમાં કદાચ નોકરી નહીં હોય અથવા એની બદલે કાંઈક બીજું હશે, સમજો ને, કોઈ બી કે મારા ભાગમાં ખેતી લખી છે, બીજું શું હોય. એટલે એમાં નિરાશ નહીં થવાનું, જીવવાનું બિંદાસ મોજથી જીવવાનું, આપણો એક જ મિનિંગ છે, બાકી ભેગું કાંઈ આવવાનું નથી, સમજાણું. એટલે હવે વેટ એમની કરી રહ્યા છીએ. હું એક પર્વતમાં તો ઊભો છું, રસ્તો એક્ઝેક્ટ સીધો સામો જ છે. એટલે મને શું કે જોઈ શકાય ને એટલે સીધા આવી શકાય ને, એટલે એના હિસાબે હું ઊભો છું. એવું છે કે બુલેટ હતું પડ્યું હતું અહીંયા, લઈને જાવ આમ, પણ વાંધો નહીં. આવે છે પેરા કમાન્ડો બિનાશ પાઈ ગયો અને ટ્રેનિંગ પૂરી કરી નાખીએ. અને તેઓ મહિનાની 1 મંથની રજા ઉપર ઘરે આવ્યા છે અત્યારે. અને ઘણા ટાઈમથી એમને યાદ કરતો તો, મેં કીધું આવો ક્યારેક ચક્કર મારો, પણ ફાઇનલી હવે ટાઈમ કાઢીને આવે. જો આ જંગલ છે અને જો જંગલમાં રસ્તો છે અને આ સાહેબ છે જો. બાકી આખા શૂટ બૂટ બધું કમ્પ્લીટ, ઓલા શું કહેવાય પેરાશૂટ કહેવાય શું કહેવાય, બધું પહેરીને કમ્પ્લીટ થઈને આવ્યા છે. જો ફાઇનલી આવી ગયા છે સાહેબ. કેમ છે? ટૂંકી થોડીક બાંધજો એમને. રાધુડી જો આ 2 લાઈન છે. આ દારની જો દાર ઓલો સામુ ની દાર દેખાય, એ દાર છે. અને આ તળાવનું કનેક્શન. ટૂંકમાં પહેલાં રહ્યું ને બધે ઓમ હાલતું, પણ પાણી શું ઓલી મોટરનું સેક્શન વધી જાય, 2500 ફૂટનું સેક્શન થઈ જાય એટલે પછી તળાવનું આમાં નાખ્યું અને દાળનું આમાં બને. મશીન આ ઓલું એમાં દાદા હકાલે ને મશીન પેલા જો અહીંયા ને અહીંયા 2 જગ્યાએ મશીનનો સ્ટેમ હતો. ઉપર ભર્યું એટલે મશીન આવ્યું, એટલું જ. હા તો 45 ફૂટ અને અત્યારે 30-35 જેવું છે. 10 ફૂટ લગભગ આગળ પડી ગયું છે. પાણી ભરવાનું કાઢ. પણ આ ઓટો છે, આ બધી આ 2 મોટર ચાલુ જોઈએ અને ઓલો એક બસ ચાલુ હોય. હા, એ ડેડકો. એટલે તમે સમજો ને કે આ જો અડધો ભર્યો હોય ને, સવારમાં આપણે 10 વાગે ફ્રી થાય તો આ ઓટો મોટર પડી હોય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. ઓલી ઓટો ન હોય એટલે આ 2 ચાલુ થઈ જાય. 2 કલાક તો કૂવો ભરાઈ જાય, 2 પાણી ચાલુ હોય એટલે. પછી આવીને આપણે ફ્રી થાવી એટલે તરત ફૂલ મૂકી દેવાનું ડેડકો ઢીલો. આપણો બોર આયા. આ દાર તમારે શું મોટા, અમારા 300 ફૂટ જ હોય, બધા 300 જ. આ બધી એટલી વાડી તમને બાજુમાં દેખાય, તમારે 1000 ફૂટ, અમારા 300 જ. અને 150 ફૂટે મોટરું હાલ. જો આ 2 છે ને એ કોઈ તળાવ લાગુ ન પડે, 150 ફૂટે મોટરું ચાલુ છે. અને જો સામું દેખાય તળાવ, દેખાય છે તળાવ. એ તો ઘણું ખાલી થઈ ગયું. તળાવનો છેડો ઠેર જો અહીંયા ઊંધી હોય અને એક છેડો ઠેર અહીંયા હોય તળાવનો. દેખાય પાળા જેવું. આવું કાક છે કે વાડીનું કે કામકાજ કે ભાઈ ઓલું વાત કરતા.